ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે, પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના યુગોમાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતા. આ સિક્કાઓથી આજની પેઢી જે અવગત થતી જઈ રહી છે, ત્યારે વાંસદા તાલુકાના કેલિયા ગામના એક શિક્ષકે ઈસવીસન 500 થી લઈને 2024 સુધીના દેશ વિદેશના 362 દુર્લભ સિક્કાઓનો અભૂતપૂર્વ જે ખજાનો સંગ્રહ કરી વિદ્યાર્થીઓને ઇતિહાસમાં ઉત્સુકતા જાગે તેવા હેતુથી ઇતિહાસના પાઠ ભણાવી રહ્યા છે. ત્યારે આ સિક્કા સમજણ માટે દર્શાવતા વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસ સમજી રહ્યા છે. ઐતિહાસિક સિક્કાની શું છે કહાની, ખાસ કરીને જાણીએ તો વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે તથા આપણો ઇતિહાસ કેવો હતો અને આ સમગ્ર બાબત વિદ્યાર્થીઓને સમજવા માટે કેલિયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમંત પટેલે અનોખો આઈડિયા અપનાવ્યો છે, જેમાં શિક્ષક દ્વારા હડપ્પિયન સંસ્કૃતિ, મુગલ સલ્તનતથી લઈ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ, ટીપુ સુલતાનના સમયના તાંબા અને ચાંદીના દુર્લભ સિક્કાઓ 48 જેટલા જુદા જુદા દેશોની ચલની નોટોનો અમૂલ્ય ખજાનો ભેગો કરી વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનો વિષય આસાન કર્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસને સમજી શકે. સિક્કા સંગ્રહનું અભૂતપૂર્વ કલેક્શન ભેગું કરનાર શિક્ષક હેમંતભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે અને આ વિદ્યાર્થીમાં જે એક અનોખો જે ઉર્જા આવે અને આ વિષયમાં રુચિ વધે તે હેતુસર જે સિક્કા સંગ્રહનો તેમને વિચાર આવ્યો હતો. ત્યારે વધુમાં કઈ રીતના આ સિક્કા તેમણે ભેગા કર્યા અને કઈ રીતના વિદ્યાર્થીઓને આ ઇતિહાસનો પાઠ જે ભણાવી રહ્યા છે તેની માહિતી હેમંત પટેલે આપી હતી. जी सर। हाँ, तुम्हारा नाम? હેમંત પટેલ। जी। આ સ્કૂલના બાળકો માટે ઇતિહાસ જાણવાનો સ્ત્રોત, સૌથી મહત્ત્વનો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત હોય તો સિક્કાઓ છે, કે સિક્કાઓની મદદથી બાળકો સરળતાથી એ ભારતનો ઇતિહાસ જાણી શકે, એટલા માટે અમે આ સિક્કા સંગ્રહ કરીને બાળકોને ઇતિહાસ જાણવા માટે આ એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હોય છે. એ પ્રયોગની અંદર અમે જુદા જુદા સમયના કે ત્યારના હડપ્પિયન સંસ્કૃતિથી માંડીને ગધિયા રાજથી માંડીને અકબરના સમયના, પછી જ્યારે બ્રિટિશ સરકારના સમયના અને જુદી જુદી રજવાડાઓના સમયના સિક્કાઓ સંગ્રહ કરવાનો અમે નક્કી કર્યો અને તેનો એક સંગ્રહ અમે સ્કૂલના બાળકો, શિક્ષકો અને ગામજનોની મદદથી એક સિક્કા સંગ્રહ સ્કૂલની અંદર બનાવ્યો છે. આ સિક્કા સંગ્રહની અંદર અત્યારે 362 જેટલા સિક્કાઓ છે અને તેની અંદર 49 જેટલા જુદા જુદા દેશની ચલણી નોટો છે, કે જેની મદદથી બાળકોને તે દેશનો ઇતિહાસ અને તેની ભૂગોળ સમજાવવામાં સરળતા બને, એટલા માટે અમે આ સિક્કા સંગ્રહ કર્યો છે. તેની મદદથી બાળકોને ચલણનું મૂલ્ય બી સમજાવી શકાય છે અને આપણો ભારત દેશનો ઇતિહાસ કેવો સમૃદ્ધ હતો તે બી આપણે સમજાવી શકાય છે.